જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાનો। આજે છે બુધવારની સવાર આપણે પડી ગઈ અને હું સ્ટોરે આવી ગઈ। સ્ટોરે આવીને તો ખાસું બધું કામ કર્યું અને અત્યારે આપણે આ બધું બનાવવાનું ચાલો। અત્યારે હું બનાવવાનું અને અહીંયા બધું સમારવાનું ચાલો। અને આજે મેં 5:30 સ્ટોર ઓપન કર્યો હતો અને અત્યારે વાગ્યા 10। અંકિત આવી ગયો ચાંદનો 9 વાગ્યાનો। આપણા ભૂરાલાલ તો આવી જાય। આપણે ભૂરાલાલ આવી જાય કોમે વળગી જાય। એ ભૂરાલાલનો 10 વાગ્યાનો ટાઈમ। ભૂરાલાલ બિસ્કિટ બનાવી જો। ગુડ મોર્નિંગ। અને અંકિત અહીંયા પીઝા બનાવવાનું ચાલુ કરો હવે। તો હું અત્યારે જે બનાવું એ તમને મેં બતાવી દીધું। આખું વળી જાય એટલે તમને ફરીથી બતાવું કે મેં શું બનાવ્યું। આ લોકો અહીંયાવાળા આવું બધું ખાય જે આપણને તો ભાવ જ નહીં। તો ચાલો બતાવું। જો આપણે બનાવીને ભરી દીધું, પેક કરી દીધું કમ્પ્લીટ અને હવે અંદર મૂકી દઈશું। આમાં અંદર બધી સેન્ડવીચો વધી જાય તો જાય ન કરવું બધો। જો ચલો મસ્ત દેખાય ને બધું બનાવી નાખ્યું કમ્પ્લીટ। એક અહીંયા મૂકીશું અને એક ઉપર મૂકી દઈશું। કસ્ટમર એની જાતે લઈ લેશે ભાઈ। બનાવવાનું પતી ગયું અને અહીંયા આપણો ભજન ચાલે અત્યારે। કૃષ્ણાય વાસુદેવાય। અને આજ તો બાર તડકો આવ્યો। આમાં હોમે પેલું ઘર હોય એક બહુ અહીંયા છૂટો ઘર હોય, સોસાયટી જેવું ના હોય પણ અમુક જગ્યાએ જ હોય। બાકી અમે જ્યાં રહીએ ને ત્યાં છૂટા ઘર। અને આપણે અહીંયા ટ્રક આવ્યો હતો ડિલિવરીનો, હેડ્યો હવે પાછો ડિલિવરી ઉતાર નથી ને વસ્તુ બધું જે લાવ્યો તો એ। અને જો આજ તો બધું સ્નો ને એવું બધું ઓગળી જાય એટલે સારું હોય। મીઠું નાખ્યું હતું ને એટલે ઓગળી ગયો ખાસો એવો। આર્યું મીઠું આર્યું પાવું અલગ આ વખત। આર્યું મસ્ત પેલું ગોળ દોણાવાળું કરતો। બાકી આર્યું જોવા એટલું જમી જીવો ને, આ બધું જમી જીવો એટલે આ બધી દોરીને એવું બંધી કાઢ્યું। કોઈ જાય ને એ બાજુમાં પાવું પડો ખોટું આપણે ચિંતા। બધું સ્નો થઈ ગયું। અને હવે હું જઈ ઘેર, બહુ તડકો આવો। ઘેર જઈને કોક રોધવાનું કરીશું। આજે તો મસ્ત એવું કંઈક આઈટમ બનાવીએ ગાઈસ। હવે આપણે હું ઘેર આવી હવે જાઉં હું ઘેર આવીને જો કે આપણે હવે પહોંચી ગયા। પવન બહુ હબારા છે। તન ઘરમાં એન્ટ્રી લઈશું તો આપણે અહીંયા બટાકા સમારી દીધા અને અહીંયા ચોખા પલાળ્યા થોડા દૂધ પાક માટે। અને આજે બનાવવાની મસાલા પૂરી। અને આપણે અત્યારે વાગ્યા 11:15 અને ધ્રુવ ઉઠી ગયો। ગુડ મોર્નિંગ, જય માતાજી। દીવાબત્તી કરશે। તો હમણાં દીવાબત્તી થાય એટલે તમને બધાને બતાવું। ત્યાં સુધી આપણે કંઈક આગળ બનાવવાની તૈયારી ચાલુ કરીએ। શાક વઘારી દઉં, પૂરી તો છેલ્લે બનાવવાની। અને અહીંયા ઘી ગરમ થાય દીવાબત્તી માટેનું। ગયા બપોરના 12:30 સોરી। અને મજબૂત બનાવ્યું મિનલે ખાવાનું। તો શું બનાવ્યું મિનલ આજ ખાવાનું? અમારા હગા આવી ગયા ખાવા। પૂરી ગરમા ગરમ, દૂધ પાક, પછી શાકે હે જોડે બટાકાનું મસ્ત।
બાકી મિનલ તારું કેવું થાય આગળ? કોઈ નહીં, ખાઓ દબાઈ બરાબર દાવો પૂરીઓ હું બનાવી જાઉં અને બે તું એ ખા બે જા ગરમા ગરમ પૂરીઓ ખાઓ ચમકે ઠંડી ના બાવો એ જ રવિ ખાવા બે જ આવી કેવું બન્યું રવિ? રિવ્યુ આપી દો થોડો, કઈ વધારે ઓછું હોય તો કહેજો. બરાબર ને? આ દૂધ પાક બનાવ્યો, આ શાક અને પૂરી. તો તમારે બધાને પણ ખાવું હોય તો વેલકમ. અને અહીંયા આપણે બીજી પૂરી વણાય હો અને પછી તરીશું. જો ભાઈ આપણે 1:30 વાગી ગયો ને ધ્રુવ ખાવા આવી ગયો. કેવું બન્યું ધ્રુવ આજ ખાવાનું? મજા આવી? પૂરી દૂધપાક, શાક પૂરી દૂધપાક સેવ ને તારક મહેતા. લેટ થઈ ગયું. લેટ થઈ ગયું ને? દબાઈ ભૂખ લાગી હતી દબાઈને દબાઈને ખાઈ લેવો. અને અમારે બધાને ખાવામાં પતી ગયું, ખાઈ લેતા ને. મજબૂત પૂરી બૂરી ઠોકીને આવી ગયા આપણે બટાકાનું શાક દૂધપાક ને બધું સ્ટોરે ટેટા જેવા થઈને હગા બાર કોક કરે ખોદમ ટોરમ ફોડ. શું કરો હગા? શું કરો? બરફ જમી ગયો બધો, બરફ તોડાયા હાલ જો. પેલી કેનાલ નહીં ગોતા? ગેર કેનાલ ગોદે એ રીતના ગોદવું પડે. હા ને ગઠ્ઠે ને ગઠ્ઠા દરિયા ને દરિયા ને એકરા હજી બધું તોડવાનું. હા સારું પણ ઠંડી નહીં એટલી બધી. આ બધો અહીંથી એક છેલ્લા સુધીને તોડવાનો હોય બધો. એટલો એને લીધે આ બધું બોધીને રાખ્યું કોઈ પડે નહીં. કારણ કે લાસ્ટ યર કોઈક પડી ગયું તો મોથા કોઈક કરતું હતું એટલે. લાલ હા હા ગઠ્ઠે ગઠ્ઠા થઈ ગયા. બધો નહીં તૂટા નહીં મેં તું હશે ને તો ગાઈસ આપણે અહીંયા 2 વાગી ગયા અમારા અને કામ પતી ગયું, બધા ખાઈ ખાઈને જતા રહ્યા અને આપણે બધું કામ તો પતાવી નાખ્યું. હવે ગાર્બેજ નાખવા નીચે જવું તો હળતા જઈ આવીએ. તો ગાર્બેજ નાખવા ત્યાં જવાનું તમને બતાવું. પેલો કાળો ડબ્બો રહ્યો ને એમાં નાખવાનું કચરા પેટી ડબ્બામાં. તો ચાલો તાન જઈને આવીએ. તો ફાઇનલી આપણે 8:30 થઈ ગયા અત્યારે અને હું 8 વાગે ઉઠી જઈ હતી અને ઊંઘ્યા પહેલાં મેં કચરા પૂરું ને એવું કર્યું હતું થોડું એવું. તો કિચનમાં કર્યું હતું અને હોલમાં કર્યું હતું અને અહીંયા બધું બહુ માટી થયું હતું બધું ખંચેર્યું બહાર કાઢ્યું. તો ખાસું એવું ક્લીન લાગે હવે ચમકા તો રોજનું રહેવાનું. અને અત્યારે મારા બનાવવાના 6 ઢોકળા જે ગઈકાલનું પલાળેલું હતું અને મેં નહોતું બનાવ્યું. તો એની હું તૈયારી કરી દઉં ફટાફટ પછી તમને લોકોને બતાવું. અને અત્યારે આપણે વાગી ગયા 8:30. જો અહીંયા મેં ઢોકળાનું બેટર રેડી કરી દીધું. અંદર સ્ટફિંગ નાખી દીધું બધું અને અહીંયા આપણે 2 ડીશો રેડી થઈ જાય. એમાં ઓઇલ લગાવી દીધું કમ્પ્લીટ અને એક બાજુમાં પાણી ઉકળવા મૂકી દીધું. ઉપર આ કપડું બાંધ્યું, પાણી ઉકળવા આવ્યું. આવા ડીશમાં ખીરું નાખીને જવા દઈશું ત્યારે અંદર સ્ટીમ થવા. આપણે અંદર મેં મૂકી દીધી 2 ડીશો જો હું તમને બતાવું. અને ઉપર થોડું મરચું સ્પ્રિંકલ કરી દીધું અને હું થોડું બેટર આમાં લઈને ઈનો નાખીને પછી ડીશમાં મૂકું. બધામાં નહીં નાખતી, જેટલું મૂકવાનું હોય ને ડીશમાં એટલામાં જ નાખું
તો ચાલો અમે રેડી થાય એટલે ફરીથી જોઈએ છીએ એવું થયું. જો ગાઈસ આપણો ઢોકળો રેડી થઈ ગયો. એક ડીશ થઈ જઈ અને આ બીજી થઈ જઈ. આમાં થોડું બેટર વધારે નાખ્યું હતું ને તો આ ડીશમાં નીચે ચોંટી ગયું, પણ કમ્પ્લીટ થઈ ગયું, કૂક થઈ ગયું. તો ચાલો હવે આ બે કાઢી લઉં ઠંડુ કરીને અને પછી બીજી ડીશો મૂકીએ ત્યાં. અને આપણે એક બાજુમાં અહીંયા ચા મૂકી દીધો અને હું આ રીતનું અલગ બેટર લઈને એમાં ઈનો નાખું. તમે ખાવા બેસી ગયા અને આજ તો ખાવાનું મોડું થઈ ગયું. આપણે જેમ કે બનાવે તો ઢોકળો એટલે આ રેડી થઈ ગયો, કમ્પ્લીટ વઘાર મારી દીધો અને એ બધો ખાવા બેસી ગયા. આપણે જોડે ચીલી ગાર્લિક સ્વાદનું અને આ લસણની ચટણી અને અહીંયા ચા બનાવેલો જો કેવું રવિ ટેસ્ટ કર્યું? ગુડ સોફ્ટ. તો અમે બનાવ્યા સ્પિનચના ઢોકળા. તો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. સો ગાઈસ આપણે બધાએ ખાઈ લીધું, દબાઈને ઢોકળો ખાધો એ બધાએ. અને આજે તો સારો ચા બને તો મસ્ત આદુવાળો. તો આપણે કોમ તો હજુ બાકી એ તો થતું રહેશે. બાકી અહીંયા જો ધ્રુવ બેઠો, હું કરે ધ્રુવ? પબજી અમારે રોજ રાતે આ જ હોય. અને અહીંયા રવિ શું કરો? લાઈવ ચાલો લગન પબજી નહીં ચાલુ એટલે પેક છે અત્યારે ટીમ એટલે રાહ જોઈ રહ્યા. દીવાનો લગન ચાલે. દીવાનો લગન લાઈવ જોઈએ. તમારે કોઈ કેવું? કોઈ કેવું નહીં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધા સપોર્ટ કરજો આ ભાઈઓ બોલો. બરાબર ગાઈસ, બધા સપોર્ટ કરજો. હા હા તમે કીધું ને એટલે હવે તો પાક્કું કરશે જ. તો ચલો ભાઈ આપણા વિડીયોનો એન્ડ અહીંયા કરીશું. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો પાછા. ઓકે, તો ચલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, ટાટા, બાય બાય.